ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરેન્દ્રનગરના કલેક્ટરના ત્યાં ઈડીના દરોડા પડ્યા। ગુજરાત એસીબીમાં ગુનો દાખલ થાય છે। નાયબ મામલતદાર મોરી આરોપી બને છે, કલેક્ટર સહ આરોપી બને છે અને તે મામલે હવે આ ધારાસભ્યએ તે પ્રતિક્રિયા આપે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે એસીબી સક્રિય બની છે। અલગ અલગ જે સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લાંચ માંગી રહ્યા છે, તેમને દબોચી રહી છે અને તેના વચ્ચે ઈડીના દરોડા પડે છે અને તે પણ એક કલેક્ટરના ત્યાં અને નાયબ મામલતદાર મોરી પોતે આરોપી બને છે, જેના ઘરેથી લાખો રૂપિયાની રોકડ રકમ ઝડપાય છે। સુરેન્દ્રનગરનો જે મામલો ચર્ચાસ્પદ બન્યો છે તે મામલે અનેક સરકારી અધિકારીઓ છે તે અત્યારે હચમચી ગયા છે અને જે ભ્રષ્ટાચારીઓ છે, જે લાંચિયા અધિકારીઓ છે તે પણ અત્યારે ફફડી ગયા છે। આ મામલે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે અને ઈડીના દરોડાને લઈને તેમણે હવે સવાલો ઉપસ્થિત કર્યા છે। અને ભ્રષ્ટાચારની તો હું વાત કરું, હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે। કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે, સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા। પહેલો વિચાર તો એ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? એ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન? એને 1500 લીધા હશે, અમારે ટીડીઓ એટલું કરીને બેઠા છે। કેટલી સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા। કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે, એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે આ કઈક વાંધો પડ્યો છે બે સરકારને। બે બાજુ એક વકલ છે તો એ કેમ રેડ પડી? દોસ્તો, એ કારણ સમજવા જેવું છે ગુજરાતના એક એક માણસે। કેન્દ્રમાં એક કંપની છે સોલાર કંપની, એને વડાપ્રધાન હારે બહુ સારા સંબંધ છે, એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે। એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, અને સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો। વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી, મુખ્યમંત્રીએ એ ભાઈને મળ્યા, આગતા સ્વાગતા કરી। ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રી એની આગતા સ્વાગતા કરી। એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો, ઓલાએ કીધું સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે। વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધા તે। જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી, ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા, તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જોવો, હિંમત તો જોવો એની કલેક્ટરની। માગ્યા તે લીધા તે, ઓલાએ વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા, તો વડાપ્રધાન ઓફિસ વાળાએ ઈડી ફોન કર્યો કે અમે લીધા, પછી એને શેના માગ્યા, જાઓ પકડો, તારે ક્યાં લેવાના, તમે લઈ લીધા છે। વાંધો ઈ વાતનો પડ્યો કે ઉપર લેવાઈ ગયા છે, હેઠે વાળા શેના લીધા, અને હેઠે વાળો કેવો કહેવાય છે, એને વડાપ્રધાનની બીક નથી લાગતી, તો આ રાજ્યમાં હાલે છે હું વિચાર તો કરો, આમાં હું હાલે, આમાં હું હાલે? તમે જો વડાપ્રધાને કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપણી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયતના સભ્યની ભલામણ નથી હોતી। ઓલો તો વડાપ્રધાનની ભલામણ લઈને આવ્યો તોય કલેક્ટરે હોરી નાખ્યો। આપણી તો ભલામણ કોણ કરે? કોણ ભલામણ કરે આપણી? કોઈ આપણી ભલામણ કરે એમ નથી, તો આપણને કેટલા હોરી નાખ્યા હશે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી।
આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.